આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં જેતપુરમાં પૂર્વ પ્રમુખની નારાજગીનો જે આખો મામલો છે, ધારાસભ્ય જયેશ રાદડિયા અને પૂર્વ પ્રમુખની નારાજગી દૂર કરવા તે સફળ રહ્યા છે। પાલિકાની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખને મેન્ડેટ ન આપતા ભાજપમાં અસંતોષ હતો અને જયેશ રાદડિયાને પૂર્વ પ્રમુખને મનાવવા સફળતા મળી છે। આ મોટા સમાચાર। 42 ઉમેદવારોએ પૂર્વ પ્રમુખને સમર્થન જાહેર કર્યું હતું। ઉમેદવારી પરત ખેંચવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। જયેશ રાદડિયાએ બંધ બારણે બેઠક કરી અને પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાને મનાવવા જયેશ રાદડિયા સફળ રહ્યા છે। તો જે પ્રમાણે 44માંથી 42 ઉમેદવારો હતા અને તમામ 42 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। સુરેશ સખરેલિયાના સમર્થનમાં તમામ આવ્યા હતા, પરંતુ ત્યારબાદ જયેશ રાદડિયા મેદાનમાં આવ્યા અને બંધ બારણે બેઠક કરવામાં આવી હતી। જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી। આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે। એમાં કોઈ મિનમેટ નથી। આ અમારી તૈયારી છે। સુરેશભાઈ, જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત હતી પ્રદેશના કોઈ જેતપુરના નેતાની, તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ કે કોઈ કે પછી ચૂંટણી પછી કે પહેલા? એ ચૂંટણી પછી નક્કી થશે। અત્યારે તો કોઈ